આજ આપણે ખેતર આવ્યા છીએ કેટલા દીથા વરસાદ વરસતો હતો ને આજ આપણે ખેતર આવ્યા છીએ માંડવીને ધાર દેવા માંડવીની હાલત તો તમે જોજો હાવ કેવી થઈ ગઈ છે ને આખા પડામાં જો માંડી બધી ઉગી ગઈ છે આપણે ત્યાં જ આવ્યા છીએ આપણે માંડી ધાર દેવા ચાલો તમને માંડી બધી તમને આગળ બતાવું તમે જોઈ શકો છો જ્યાં સુધી તમને દેખાય પણ તમને એમ લાગશે પણ માંડવી વાવેલી છે પણ આ માંડવી વાવેલી નથી બધી ઉગી જ ગઈ એમ કે વરસાદ જેટલો પડ્યો કેટલા જમણ સારોલાની હાલાત ને માલ ને બિચારાને જોવો તમે જોઈ શકો છો ચાલો હું તમને માંડવી થઈ ગઈ બતાવું હમણાં શકો છો તો જો આ બધી માંડવી કેમ બધી ઉગી જોવો જો આ બધી માંડવી છે અને કેવી હાલાત થઈ છે માંડવીની જો આ માલનો સારો લુય હવે નથી સારું એવું જુઓ કેટલી માંડવી ફૂટી હવે તો કેમ બધી પાથરી ફૂકવી જો હમણાં અને આમાંય બધી ઉગવા મળી છે જોઈ શકો છો આખા ખેતરમાં બધી માંડવી વાવેલી જ નથી પણ બધી ઉગી ગઈ જુઓ ચાલો હજી વણાઈ તમને બતાવું તમે જોશો ને તો તમને એમ થાય કે વણ તો કઈ હાથમાં આવ્યું જ નથી બધું એવું જ થઈ ગયું જુઓ બસ વણ છે ના બસ માંડવી હતી ત્યાં તો આપણે આવ્યા છીએ એમાં પપ્પાની હતા તેવા આવ્યા છીએ કોણ જો જોઈ શકો છો આખું ઊભું ફૂંકાઈ ગયું આમાં તો હું 1 મિનિટ માણ આવશે બધું એવું વણ થઈ ગયું છે જો થઈ જશે 4 હવે આપણે તે ફળિયું આવી ગયું છે હવે કાઢવાનું છે આપણે માંડવી ચાલો તમને બતાવું
આપણે બધા માંડી કાઢે છે અને એટલી માંડી રહી છે હવે. આ મારા સતુરા કાકી છે જુઓ. તો આવી તો માંડી બધી બગડી ગઈ છે. માંડી કાઢતા હતા તો આપણી માંડી હવે નીહરી ગઈ છે. હવે થોડીક બાકી રહી છે. તો ચાલો હવે બીજા બ્લોગમાં મળીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.